મમ્મી એક વાત કહું? હા બોલ ને, શું કામ છે? મમ્મી આ વખતે હોળી વહી ગઈ, ઉત્તરાયણ વહી ગઈ, બધું વહી ગયું, તો આપણે કેમ ફઈને કઈ મોકલાવ્યું નહીં, ગિફ્ટ કે પૈસા કે એવું? અરે તારા ભાઈને લગ્ન થયા તો વર્ષો થઈ ગયા, હવે હું ખીચડા મોકલાવે? એવો કઈ ખીચડો બીચડો મોકલવાનો મારી પાસે કે તાર પપ્પા પાસે કોઈની પાસે ટાઈમ નથી. અને તાર પપ્પાને ખીચડાની મોકલાવાની વાત કરીને તો એણે ના પાડી, ઈ કે હવે કાંઈ એવું બધું ન મોકલાવાનું હોય. પપ્પાએ ના પાડી તો પૂરું થઈ ગયું. તારી કઈ ફરજ નથી કે તું કોઈને કઈ મોકલાવ. જે દીકરી જમીનમાં અને ઘરમાં મિલકત લીધા વિના વહી ગઈ, એમાં તમારા પાસે ટાઈમ નથી. તો તું કેવા હું માંગે છે કે વારે તહેવારે બધું અહીંથી ફઈને દીધા જ કરવાનું, પછી આપણે શું કરવાનું? આપણે ઘરમાં વસ્તુની જરૂર ન પડે? આપણે હું મહેનત કરીને એને જ દેવાનું છે? આપણે કઈ ફઈને ગિફ્ટ કે ગમે કઈ પૈસા કે એવું મોકલાવશું તો એ કઈ પૈસા વાળા નહીં થઈ જાય અને આપણે કઈ ગરીબ નહીં થઈ જાય. અમુક ના ફઈ રાજી થઈ જાય અને એને એમ લાગશે કે મારા ઘરવાળા મને કેટલો પ્રેમ કરે છે, લગ્નના આટલા વર્ષો થઈ ગયા તો એ મને આટલું બધું મોકલાવે છે. અને દર વારે તહેવારે બધું એને મોકલાવ્યા કરશું તો આપણે ભેગું ક્યારે કરશું? કાલે ઉઠીને તું મોટો થાઈશ ત્યારે પૈસાની જરૂર પડશે તો ક્યાંથી લાવશું? અત્યારના જમાનાનું મમ્મી તને કહું ને તો આપણા ઘર જેવું જ છે. પેલા ફઈને કે દીકરીને કે ગમે એના લગ્ન થઈ જાય એટલે પછી એને કઈ વસ્તુ કે એવું મોકલાવે જ નહીં. અને પછી જયારે સારો પ્રસંગ હોય ત્યારે એમ કે ફઈને દીકરી આવતા નથી તો ક્યાંથી આવે? આપણે એને પ્રેમ ન કરતા હોય તો. અને અમારે હું તાર ભાઈને બધું દીધા જ કરવાનું? આપણે આપણા ઘરનું નહીં વિચારવાનું? આપણે ઘર છે, પરિવાર છે, તો આપણે પૈસા ન જોઈએ? આ તારું ઘર છે એમ? ફઈએ પેલા કેટલી મહેનત કરી, નોકરી કરીને ઘર બંધાયું અને આપણે એને આટલું ન આપી શકીએ? આ તો તું કેવા હું માંગે કે આટલી મોંઘવારીમાં વારે તહેવારે બધી વસ્તુ એને મોકલાવ્યા કરવાની, પૈસા દીધા કરવાના? ફઈ કઈ પૈસાના ભૂખ્યા નથી. ઈ કઈ એમ નથી કહેતા કે મને 5-6 હજારની ગિફ્ટ આપો. ઈ તો આપણે જે આપશું ને એ લઈ જ લેશે. ઈ તો પ્રેમ અને લાગણીના ભૂખ્યા છે. હા શિવેન, તારી વાત સાચી છે. આ કામમાં અને પૈસાની ગણતરીમાં લાગણીના સંબંધો ભૂલાઈ ગયા. પણ હવે આગળ જતા આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. દરેક વારે તહેવારે તારા ફઈને અહીંથી નાની મોટી વસ્તુ તો મોકલાવશું જ તે. મારી વાત સાચી લાગી હોય તો મને કમેન્ટમાં કહેજો. મમ્મી તું ક્યારની મોબાઈલમાં જોઈશ અને આટલી બધી ખુશ છો? મોબાઈલમાં એવું તો શું છે? અરે કાંઈ નહીં શિવેન, આ તો છે ને મેં થોડાક દિવસ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. આપણે ફરવા જવું હતું ને એટલે તો હું જોતી હતી કે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં. તો હવે છે ને આપણી ફરવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. આપણે ક્યાં જવાનું છે મમ્મી? અરે આપણે છે ને 4 ધામની યાત્રાએ જવાનું છે. હા મમ્મી, અને મેં તો ટીવીમાં જોયું છે કે ત્યાં બરફ પડે છે. આ સુધી તો અમે વિડીયોમાં ટીવીમાં ને એમાં જ તે બરફ જોયો છે, પણ આ વખતે તો હું રિયલમાં રમીશ બરફથી. હાલો બધું પેકિંગ કરી લઈ. પણ મમ્મી ત્યાં તો ઠંડી હશે તો આપણે ગરમ કપડાં લેવા પડશે ને. હાલો આપણે પેકિંગ કરી લઈએ. દાદીને હું કહેતો આવું કેમ કે એને પેકિંગ કરવામાં વાર લાગશે ને. એના ગરમ કપડાં બધું લઈ લઈ. ઉભો રે. શું થયું મમ્મી? શું કામ છે? હું કામ બોલાવ્યો? ક્યાં તું દાદા દાદીને કેવા દોડ્યો? આ તરત જ તે કોઈ પણ વાત હોય એટલે તરત દોડે. એને નથી લઈ જવાના આપણી યારે. કેમ એને હું કામ નથી લઈ જવાના? ખાલી આપણે 3 જ જઈએ છીએ. એને ત્યાં લઈ જઈને શું કામ છે? એની કેટલી ઉંમર થઈ ગઈ છે, ઈ ત્યાં ઉપર ચડી નહીં શકે અને ખોટી એની તબિયત બગડી જશે અને દોડા દોડી આપણે થાશે. અને એમાં હું થઈ ગયું? દાદા દાદી નહીં ચડી શકે તો આપણે એને ટટ્ટુ કે પીઠું ઉપર બેહાડ દેવું. માંડ કરીને ફરવાનો મેળ કર્યો છે. હવે તું એની મજા છે ને બગાડતો નહીં. વાહ મમ્મી વાહ, ફરવા જવાના પૈસા છે, દાદા દાદી ઉપર ખર્ચ કરવાના પૈસા નથી. અને આ બધી યાત્રા ને જાત્રા તો બધું દાદીને કરવાની ઉંમર છે તો એને હારે લઈ જઈ. આપણે તો ખાલી ફરવા જઈએ છીએ એટલે આપણે તો ગમે ત્યાં જઈ શકીએ. તને કાંઈ ખબર ન પડે? તું નાનો છો, તું છાનવાનો બેઠ, જા તારું કામ કર. હા તમને તો બધું ચૂપ કરાવતા જ આવડે છે અને આ વખતે હું ચૂપ નહીં રહું. દાદા દાદી અને એને આપણને આટલી બધી મહેનત કરીને અહીંયા પહોંચાડ્યા અને એ 4 દિવાલની અંદર રહે અને આપણે 4 ધામની યાત્રા કરવા જાય અને આપણે દાદા દાદીને અહીંયા મૂકીને જઈએ છીએ. એવું આપણી 4 ધામની યાત્રા સફળ થાય? આપણે દાદા દાદીને હેરાન કરી અને અહીંયા મૂકીને જઈ અને એટલે આપણા જીવનમાં હંમેશા મુશ્કેલી જ આવે અને આપણા જીવનમાં આપણે હંમેશા દુઃખી જ થવું પડે. આનું પરિણામ મમ્મી કોઈ દિવસ સારું ના આવે. આવું કોઈ દિવસ ન કરાય. તમને જરા કઈ શરમ નથી? પણ તમને ફરવા જવાના ચસ્કા લાગ્યા છે અને તમને સમજાવે કોણ? અને જો દાદા દાદી નહીં આવે ને તો હું નહીં જાઉં.